જેવી રીતે આપણે સંજ્ઞાને શોધતા શીખી ગયા છીએ એવી જ રીતે વિશેષણને પણ આપણે શોધતા શીખી જવાનું છે. તો ભાઈ આપણે છેલ્લે વિશેષણ એટલે શું કોને યાદ છે? કોણ કહેશે મને? વિશેષણ નામ વિશેષણ એટલે શું? નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. બને ત્યાં વિશેષણ સુધી મોઢે બોલવાની કોશિશ કરો, જોઈને નથી બોલવાનું. મોઢે કોને યાદ છે? આપણે નામ કે એને વધારે કરવાનું હોય. 13 નંબર મને મોઢે યાદ છે. હા બોલો 13 નંબર. મિત્ર એમાં એવું શીખવાયું હતું વિશેષણ સંજ્ઞાના પ્રકારમાં કે કદ, આકાર, પછી સંખ્યા, ક્રમ ને વગેરે એમાં આપણે બધું જોવાનું. પછી તમે એમ કહો કે મેં લાલ સાડી પહેરી એમાં વિશેષણ લાલ આવે. હા જો ભાઈ આ મોઢે બોલ્યા કહેવાય. તમે ઓલું જોઈને બોલો ને તો આખી વ્યાખ્યા એમને બોલી જાવ પણ તમને સમજાણું કે નહીં એ ખ્યાલ આવે નહીં. વેરી ગુડ. જો ભાઈ ઉદાહરણ સહિત આપણને રોલ નંબર 13 કહ્યું કે મેં લાલ સાડી પહેરી છે તો એમાં આપણું લાલ રંગ એની વિશેષતા છે. એટલે કે કોઈ પણ નામ છે એની વિશેષતા દર્શાવતા શબ્દને નામના અર્થમાં વધારો કરતો જે શબ્દ હોય અથવા તો વિશેષતા દર્શાવતો જે શબ્દ હોય એને વિશેષણ કહે છે. નામ એટલે કે સંજ્ઞા. તો વ્યાખ્યા છે એ આપણે વ્યાકરણની દ્રષ્ટિએ બોલવી હોય તો કે ભાઈ સંજ્ઞાની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. તો તમે બધાએ છેલ્લે વિશેષણની વ્યાખ્યા લખી લીધી હતી. લખેલી છે ને? હા મિસ. હવે ત્યારબાદ આપણે જોયું હતું કે આપણે વિશેષણ છે એની અંદર સંજ્ઞાની કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની. એટલે કે નામ છે એની કેવી કેવી વિશેષતા એ દર્શાવતું હોય. તો કે ભાઈ એનો આકાર દર્શાવતા હોય, એનો રંગ દર્શાવતા હોય, એનું કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા અને ક્રમ આ બધું આવતું હોય તો એ સમજવાનું કે એ એનું વિશેષણ છે. હું અહીંયા કેટલાક ઉદાહરણ મૂકું છું. તમારે મને ફટાફટ એમાંથી વિશેષણ શોધીને કહેવાનું છે. હા મિસ વાંધો નહીં. સીધો જવાબ જ બોલશે. બીજો નંબર. બીજો. અમુકે નંબર કીધું, અમુકે બીજું કીધું. તો વિશેષણ કોણ થશે ભાઈ? બીજો નંબર વિશે. એમાંથી નંબર વિશેષણ કોણ? નહીં. નંબર છે બીજો. હા પણ કેટલામો નંબર? તો કે બીજો. તો બીજો નંબર આ છે 10. 10. 11. ને ફુવારો. રાતી. બેટા હાથી. પછી સુંદર. સુંદર. મોટી. સારું. તો આ બધા હતા આપણા વિશેષણના ઉદાહરણો. ચાલો તમે બધા છે વિશેષણના ઉદાહરણો લખી એની નીચે અંડરલાઈન કરી નાખો. કોનું માઇક આટલું બધું ઓન છે? સતત અવાજ આવે છે. મ્યુટ કરી દયો. ચાલો તમે પણ ઉદાહરણ લખી અને આવી રીતે અંડરલાઈન કરી લો. હજી જે ગર્લ્સને ભૂલ પડતી હતી વિશેષણ શોધવામાં એને ખાસ યાદ રાખવાનું છે કે વિશેષણ કોને કહેવાય અને સંજ્ઞા કોને કહેવાય. ચાલો લખાઈ ગયું ગર્લ્સ? હા મિસ.
બાકી હતું. હા બેટા, હવે 3 ઉદાહરણ હતા, જગ્યા છોડી દે ને અહીંયા લખી લે. મેમ મિસ હા થઈ બોલો. ગયું, વાંધો નહીં. ને મિસ પહેલાના 3 શબ્દ શું હતા તમે મને કહો છો તો હું લખી નાખું. હા હા કહું, પેલા લખાઈ ગયા બેટા? હા મિસ. મિસ એમાં હું સૂચના મારતી હતી ને એટલે રહી ગયું ઈ. હા કાંઈ વાંધો નહીં બેટા. શું કરવાનું છે? બેટા અત્યારે વિશેષણ એટલે શું અને વિશેષણના ઉદાહરણો મેં લખાવ્યા. ઉદાહરણ લખવાના? હા બેટા, આમાં અંડરલાઈન શેની નીચે કરવાનું ખ્યાલ છે ને? હા. કરી નાખજો. મિસ વાંધો નહીં, લખાઈ ગયું. ઓકે. મિસ ઓકે, હું પછી લખી નાખીશ. હા બેટા, જો હવે આજે આપણું વિશેષણ છે ને એ પૂર્ણ થાય છે, બરાબર? તો વિશેષણ પછી હેડિંગ મારો વિશેષ્ય. માર્યું હેડિંગ ગર્લ્સ? હા મિસ. તો વિશેષ્ય કોને કહેવાય એની આપણે વ્યાખ્યા લખીશું. લખો. મિસ બોલું ને, હેડિંગ બોલો તો. વિશેષ્ય કોને કહેવાય? વિશેષ્ય કોને કહેવાય? લખો વાક્ય. ઓલો સોરી, કોને કહેવાય એટલે વ્યાખ્યા લખો. જે શબ્દ વાક્યની વિશેષતા દર્શાવે છે તે શબ્દને વિશેષ્ય કહે છે. વિશેષ્ય કહે છે. પૂર્ણ વિરામ. હવે આપણે જે ઉદાહરણ હતા એ જ તે લખવાના છે. ચાલો, પહેલું ઉદાહરણ શું હતું ગર્લ્સ? બીજો નંબર. હા, તો બીજો નંબર. એમાં વિશેષણ કોણ હતું? બીજો. તો વિશેષ્ય કોણ બનશે? નંબર. નંબર. તો લખો બીજો નંબર. અંડરલાઈન કોની નીચે કરશો? નંબર. નંબર વિશે. નંબર. ચાલો, બીજું ઉદાહરણ. મિસ 10 માથા. 10 માથા. અંડરલાઈન કોની નીચે આવશે? હા બેટા, તારે બાકી રહ્યું છે મિનિટ. માથા આવશે. 10 માથા. સમજાવો. શું બેટા? ફરીથી 10 સમજાવો. માથામાં માથા આવશે. હા, એક જ મિનિટ, હું ઉદાહરણ બધાને પૂછી લઉં, પછી ફરી વાર રિવાઇઝ કરી લઉં. હા, પછી 10 માથા પછી બેટા. રંગીન ફુવારો. રંગીન ફુવારો. હા, તો અંડરલાઈન કોની નીચે આવશે? ફુવારા નીચે. પછી રાતી ગાય. હા. ગાયની નીચે અંડરલાઈન આવશે. અંડરલાઈન. હા.
પછી સુંદર બગીચો. સુંદર હા બગીચો. બરાબર છે. તો તો એમાં બગીચા કોની વિશે નીચે અંદર આવશે. હા પછી મોટી આફત. મોટી આફત. તો આફતમાં એમાં આવશે. આફત. ચલ ને સારું વિશેષ્ય કામ એમાં કામમાં આવશે. સારું કામ. હા સરસ હો ભાઈ, બાકીના બધાને સમજાઈ ગયું છે, એક ગર્લ્સ ને સમજાણું નથી. તો હું ફરીવાર રિપીટ કરું છું કે વિશેષ્ય તમે આને કોની. લખાવતા ફેરી હું બોલીએ? હા એક જ મિનિટ બેટા, માઇક મ્યુટ કરી દો. જેને નથી સમજાણું ઈ ગર્લ્સ. તમે સ્વાધ્યાય પોથીના વિશેષણને એવું લખાવો. હા ઈ હમણાં લખાવું છું. ચાલો હમણાં કોણે મને પ્રશ્ન પૂછ્યો કે મિસ મને નથી સમજાણું, ઈ માઇક ઓન કર બેટા. યસ મિસ. હા જો વિશેષણ એટલે શું સમજાઈ ગયું તને? વિશેષણ સમજાઈ ગયું. હા કોને કહેવાય વિશેષણ? વ્યાખ્યા બોલતો. વિશેષણની વ્યાખ્યા આપણે કોઈ પણ કદ, રંગ કે તેમાં વગેરેમાંથી આપણે જે ઓળખી શકીએ છીએ વિશેષણને. બરાબર. તો મિસ તો એની વ્યાખ્યા બોલો એક આખી. મિનિટ, હા એક મિનિટ બીજો તું મોઢું બંધ નંબર રાખ. એમાં બીજો વિશેષણ. હવે વિશેષ્ય એટલે શું? બરાબર, હું તને સમજાવું છું. હમ. તો કે જો તને વિશેષણ સમજાઈ ગયું છે. હમ. હવે વિશેષણ છે એ કોની વિશેષતા દર્શાવે છે? એ જે શબ્દ હોય ને વાક્યમાં એને હા વિશેષ્ય કહેવાય. જેમ કે કદ, આપણે જોઈએ કે સકીના હોશિયાર છોકરી છે, બરાબર. હા. તો એ સકીના જે છે એ હોશિયાર છોકરી છે, એમાં વિશેષણ કોણ થશે? હોશિયાર. હોશિયાર, પણ કોણ હોશિયાર છે? સકીના. તો એનું વિશેષ્ય કોણ થશે? સકીના. સમજાણું? એટલે જો એ વસ્તુ છે, કયા વસ્તુની વિશેષતા દર્શાવે છે? એ જે વસ્તુ હોય ને એને વિશેષ્ય કહેવાય. અહિયાં હા જો મેં એક ઉદાહરણ લખ્યું છે, આલા લીલા વાસળિયા એ વટાવ, તો એમાં વિશેષણ કોણ થશે ગર્લ્સ? આલા લીલા. આલા લીલા. હા આલા લીલા. બરાબર છે. આલા લીલા છે એ એનું વિશેષણ છે. પણ હું એમ કહું કે શું આલા લીલું છે? વાસળી. વાસળિયા. વાસળિયા, બરાબર. તો વાસળિયા ઈ શું છે? વિશેષણ. વિશેષણ. વિશેષ. આ છે વિશેષ્ય. શું છે? વિશેષ્ય. વિશેષ્ય. તો તમારે બંને વસ્તુ છૂટું પડી ગયું આ વાક્યમાં? હા. હા. લખી લ્યો ચાલો પહેલું કરીને. આલા લીલા વાસળિયા રે વઢાવું. પછી જવાબ કરીને વિશેષણ લખો. એટલે મિસ વિશેષ આપણે જે ફેર બુકમાં જે વિશેષણ છે એમાં આવી રીતના લખવાનું. હા વિશેષણ એટલે કરીને લાઈન લખો કરવાની અહીંયા આલા લીલા. ઉપરની પછી એક અહીંયા વિશેષણ ને એક વિષય. એકમાં અહીંયા વિશેષ્ય. આવશે ને એકમાં. પોથી હા. નું નથી ને? સ્વાધ્યાય પોથીનું જ છે. અત્યારે તમે જે બુકમાં લખો છો એમાં લખો બધા ઉદાહરણ મારી સાથે. મિસ એટલે એમાં વાક્યની નીચે લાઈન કરીને પછી વિશેષણ વિશેષણમાં લખવાનું છે ને? હા તમે છે એ અંડરલાઈન ન કરો, અને જો મેં અહીંયા કેમ જવાબ કરીને લખ્યું જવાબ વિશેષણ, પછી એની સામે લખી નાખો આલા લીલા. સમજાણું? પછી નીચે તમે તો લખો આલા લીલા વિશેષ. પછી લીટી પછી વિશેષણ લખ્યું છે. બેટા અંડરલાઈન એટલે આમ લીટી કરી આમ કરીને તમે ડેશ. હા. ક્યાં લખવાનું? બેટા ઉદાહરણ લખ પેલા. આલા લીલા વાંસળિયા રે વઢાવું. લખાઈ ગયું તારે? બરાબર. હવે એની નીચે લખો જવાબ. હવે જવાબ કરીને પેલા લખો વિશેષણ, પછી ડેશ કરીને લખો આલા લીલા. હવે બીજી લીટીમાં શું લખવાનું? વિશેષ્ય. અને એની સામે શું લખશો? વિશેષ્યની સામે વાસળિયા. હા. હવે કેમ લખવાનું, શું લખવાનું સમજાઈ ગયું હતું બેટા? કોઈને પ્રશ્ન છે હવે?
ચાલો બીજું ઉદાહરણ લખું ને. આ ઉદાહરણ થઈ ગયું ને બધાને? હા મિસ. ઓકે, હું બીજું વાક્ય લખું છું. મિસ તમે ઓલાની સૂચના હું લખાવી હતી? જો કેની સૂચના આવે તારે બાકી રહી બેટા? હમણાં આ બધું ન લખાય, બીજો નંબર ને એ બધું. હા, ઈ ભલે બાકી રહ્યું, તું વિડીયો જોઈ લેજે. ચાલો બીજું ઉદાહરણ લખો મારી સાથે અત્યારે. વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર. વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર. જો અંડરલાઈન હું કરું છું, તમારે અંડરલાઈન કરવાની નથી. તમારે જવાબ કરીને શું લખવાનું છે? પેલા શું શોધશું આપણે? વિશેષણ. વિશેષણ. તો લખો વિશેષણ, પછી ડેશ કરી અને ચાલો. વિશેષણ કોણ છે આમાં? બેટા આમાં છે ઈ ચાર છે, એનો જવાબ સાચો છે ભાઈ. જેને ચાર જવાબ આપ્યો છે ને એનો જવાબ સાચો છે. કે ચાર ની સંખ્યા દર્શાવે છે, ઈ છે આપણું વિશેષણ. તો વિશેષણની સામે શું લખશો તમે ગર્લ્સ? 4. હા, હવે શું ચાર છે? ફૂમતા. પાક્કું ને? ફૂમતા ચાર છે ને? હા મિસ. તો ફૂમતા ઈ આપણું શું છે? વિશેષણ. વિશેષ. લખાઈ ગયું બધાને? હા કોઈને કાંઈ પ્રશ્ન? મિસ. બોલો. 4 વિશેષણ અને હા ફૂમતા વિશેષ્ય ને? હા. ચાલો ત્રીજું વાક્ય લખો. હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. કોનું આ માઈક ઓન છે? અવાજ આવે ને બેટા, આપણને ખબર હોય કે મારા બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, તો આપણે આપણું માઈક મ્યુટ રખાય. મિસ જવાબ આવશે. હા, એક જ મિનિટ, બધાને પેલા લેવા દે સવાલ. ચાલો હવે બધા મને કહેશે જવાબ કે વિશેષણ કોણ આવશે? 2. જો બેટા કાંઈ પણ સંખ્યા હોય, કાંઈ એનો ગુણ હોય તો ઈ વિશેષણ આવે. હવે ચેર ઈ કાંઈ એનો ગુણ છે? 2. હા, તો 2 ઈ સંખ્યા દર્શાવે છે, એટલે ઈ આપણું વિશેષણ છે. હજી આમાં છે ને ગુણ બતાવે છે. શું ગુણ છે? એક્સ્ટ્રા. હા, એક્સ્ટ્રા એનો ગુણ છે. બરાબર. તો વિશેષણ આમાં 2 છે. કયા કયા? 2 એક્સ્ટ્રા. 2 હા. નહીં. ચાલો હવે વિશેષ્ય કોણ છે? ચેર. હા, જો ચેર્સ ની વાત કરવામાં આવે છે, એટલે ચેર્સ એ આપણું વિશેષ્ય છે. લખાય છે ને બધાને જવાબ? સમજાય છે ને? હા. ત્યારબાદ ચોથું ઉદાહરણ લખો. મિસ વિશેષ્યમાં શું આવશે? શું આવશે વિશેષ્યમાં? તું કેતો મને. 2 એક્સ્ટ્રા ઈ કોના વિશે વાત કરવામાં આવી છે? ચેર્સ બેટા આવશે. ચેર્સ. હા, તો વિશેષ્યમાં ચેર્સ આવશે. બરાબર. ચલો ચોથું ઉદાહરણ લખો. હું સવાલ બોલું છું, જાતે લખજો, હું અહીંયા લખતી નથી. બરાબર. 2
પહેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પહેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. ચલો ગર્લ્સ, તમે બધાએ વાક્ય 2 વાર મનમાં વાંચી લીધું. હવે મને કહો કે એમાંથી વિશેષણ કોણ છે? પહેલો સનાતન. પહેલો મિસ તમે બોર્ડ ઉપર જો ભાઈ, લખ્યું છે? ના મેં લખ્યું નથી બેટા. પહેલો આવશે. પહેલો સનાતન પ્રશ્ન, પહેલો છે ને અહીંયા દર્શાવે છે, દિશા સનાતન. દર્શાવે છે, એટલે એ આપણું વિશેષણ થશે નહીં ભાઈ. શું મિસ આપણું સનાતન. વિશેષણ? હા, જે સનાતન બોલતા હતા એનો જવાબ સાચો છે. બરાબર, તો વિશેષણમાં લખો સનાતન. મૂર્ખ. વિશેષ્ય અને વિશેષ્ય શું થશે? મૂર્ખ. મુખ. પ્રશ્ન. હા, વેરી ગુડ પ્રશ્ન. ભાઈ. જે મુખ બોલે છે, મુખ તો ભાઈ મોઢું આપણું એ થઈ જાય સંજ્ઞા હો. વિશેષ્ય શું થશે? પ્રશ્ન. પ્રશ્ન છે એ આપણું વિશેષ્ય છે. થશે. ચાલો, ત્યારબાદ 5મું લખો. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. વિશેષણ શું થશે બેટા? વિકટ. ધનુષ્ય. જો ભાઈ ધનુષ્ય છે એ આપણા નામની કઈ વિશેષતા દર્શાવે છે? ધનુષ્ય ખુદ એક નામ છે, એ કઈ વિકટ. વિશેષતા દર્શાવે છે? વિકટ. હા, એટલે વિકટ વાળાનો જવાબ સાચો છે. દ્રષ્ટિ. વિશેષ્ય. ચાલો ભાઈ, પછી આપણું વિશેષ્ય શું થશે? દ્રષ્ટિ. દ્રષ્ટિ. સરસ. દ્રષ્ટિ છે એ આપણું વિશેષ્ય છે. તમારી મદદ કરીને નહીં મિસ. નહીં મિસ. ત્યારબાદ 6થું લખો. હું રાવણ બળ્યો સત્ય. લખાઈ જશે ને કે લખવું પડે મારે? હું રાવણ બળ્યો સત્ય. ચાલો, આની અંદર વિશેષણ કોણ થશે? બળિયો. રાવણ. બળિયો. વેરી ગુડ હો ભાઈ. આજે રાવણ બોલ્યા હતા, એક જ ગર્લ્સ છે એનો જવાબ ખોટો છે. બાકી બધાને ખબર પડી ગઈ હો ભાઈ કે બળિયો છે એ આપણું વિશેષણ છે. અને વિશેષ્ય શું આવશે? રાવણ. 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 વેરી ગુડ. આમ જુઓ તો ભાઈ સંજ્ઞા અને વિશેષ્ય બે એક જેવા જ છે, બરાબર? છેલ્લું ઉદાહરણ લખી લ્યો. ઊભું કર્યું જવ ધનુષ્યની. ઊભું કર્યું જવ ધનુષ્યની. અતિ બળ જવ. ઊભું કર્યું જવ ધનુષ્યની. અતિ બળ કરી મહાકાય.
મિસ આમાં શું આવશે? બન્યો એમાં વિશેષણ ને પછી એના એમાં વિશેષ્ય શું આવશે? શું આવશે? મિસ વાક્ય વિશેષણ આવશે ફરીથી પેલા બોલો એમ ને. કીધું મને. ચાલો, મિસ વિશેષણ શું આવશે? અતિ. હા, અતિ. વેરી ગુડ. અતિ, અતિ એટલે કે વધારે, બરાબર. તો અતિ છે એનું વિશેષણ છે. તો ચાલો, વિશેષ્ય કોણ આવશે? બીજામાં સત્ય આવશે ને બળ વિશેષ્યમાં? બળ આવશે હો ભાઈ. બળ બળ છે એ આપણું વિશેષ્ય છે. અને આમાં સત્ય નથી આવતું ભાઈ. આમાં શું આવે છે? વિશેષણ ને વિશેષ્ય બોલો તો. બળિયો સત્ય અને બળિયો. બળિયો અને બળિયો અને વિશેષ આવશે રાવણ. મિસ સમજાઈ પેલામાં શું દીધું? આવે? જોઈ લ્યો, લ્યો. વિકટ બોલો બેન. દ્રષ્ટિ. વિકટ અને દ્રષ્ટિ થઈ ગયું. હવે પેલું, બીજું, ત્રીજું બધા બેઠા તારે. તો બસ આપણે અહીંયા વિશેષણ અને વિશેષ્ય પૂરા થાય છે. હવે પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે કઈ બળિયો આવશે ન ને હોય. વિશેષણમાં? હા, પેપર સ્ટાઇલ મુજબમાં આપણે કઈ ન થયું હોય અને તમને ન સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો. 3 પાઠમાંથી કાંઈ પણ તમને એમ હોય કે આ નથી સમજાતું કે આ મિસ તમે નથી કરાવ્યું તો બોલો હવે. ના મિસ, કાંઈ એવું નથી. થઈ મિસ ગયું બધું? બોલો. મિસ 12મા મારા પાઠમાં પ્રશ્ન વિશેષણ નવું નથી કરવાનું. ફેરબુક માં લખવાનું બાકી હતું એક તો મિનિટ ફેરબુક માં લખી નાખો ને. જો, મિસ હા, કરેલા એક જ મિનિટ. વિશેષણ કરવાનું બાકી છે. હા, ક્રિયા વિશેષણ આપણે કરી છે. 12 આપણે ક્રિયા વિશેષણ આવે જ પાઠ છે ને. 11 ના મિસ શું પાઠ 11 પાઠ ના 11 નું વિશેષણ બાકી. મિસ કરાવી નાખ્યા બેટા. મેં હા ઉદાહરણ મિસ તમને બધા કીધા બાકી ને, એમાં છે. બધા પાઠના આવી ગયા છે. 10, 11 અને 12. મિસ મેં પાઠમાં તમે રફ તે જો બધા મારી સાથે લખ્યા હશે. અત્યારે બુકમાં તમે અત્યારે પાઠ રફ નોટમાં લખતા લખ્યા છે કે વાંધો નહીં? જગ્યા રાખી હમ હતી તો એમાં લખી તો ચાલશે ને? હા, ચાલશે. હવે તમે લોકો તમારી રિવિઝન બુકમાં અહીંયા લખી નાખજો અને તમે પાઠમાં જગ્યા રાખી હોય એ ત્યાંય લખી નાખજો. જેને સ્વાધ્યાય પોથીમાં છોડ્યું છે સ્વાધ્યાય પોથીમાં લખી નાખશે. હવે તો તમને આવડી ગયું ને, જાતે શોધીને લખી શકો કે નહીં? જો તમને લોકોને ક્રિયાપદ શોધતા આવડે છે. ક્રિયાપદ કોને કહેવાય પેલા મને એ કહો. જે આપણે ગાણિતિક કાર્ય કરતા હોય એ. હા, ઉદાહરણ આપશો મને? ચલો ઉદાહરણ આપો એટલે મને ખ્યાલ આવે કે તમને ખરેખર સમજાઈ ગયું છે. જનક તે શું પણ કર્યું છે? કર્યો આવશે ક્રિયામાં. હા, કર્યું છે એ ક્રિયાપદ કહેવાય. વેરી ગુડ. તો ચાલ, આ બધા વાક્યમાંથી માત્ર પેલા આપણે ક્રિયાપદ શોધીએ છીએ. જો અહીંયા કાંઈ લખવાનું નથી તમારે, માત્ર લેશ સમજવા માટે હું વર્ક કરું છું. ઓકે, લેશ હાલ તો નહીં આ તે ક્રિયાપદ. લેશ બીજા હાલે વાક્યની અંદર નહીં ક્રિયાપદ તે ઘણો ભાર ત્રયંબક માહ્યા માહ્યા. ક્રિયાપદ માહ્ય થશે. નહીં મિસ. બધી ગર્લ્સ જવાબ આપી શકો છો. આપણે જે હાલે ક્રિયા કરી રહ્યા છીએ, જે કાર્ય કરી રહ્યા છીએ તેને લેશ ક્રિયાપદ કહેવાય. તો ત્રયંબક આની અંદર ક્રિયાપદ શું થશે? કેવા સરસ જવાબો આવે છે. જુઓ, લેશ, ત્રયંબક, માહ. મારે હાલે એમાં સાચું નહીં. ખોટું મારે કહેવાનું છે. ભાર. ત્રયંબક મિસ લેશ તમે આવશે. મિસ, આ જ તે છે ને ક્રિયાપદ છે. લેશ એટલે કઈ ક્રિયા થાય? મને કરીને બતાવશો? સમજાવશો લેશ એટલે કઈ ક્રિયા?
હું એમ કહું કે હસવું ક્રિયાપદ છે તો હા 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 આપણે હસીએ એને એ ક્રિયાપદ કહેવાય. તો એમાં લેશ એટલે કઈ ક્રિયા થાય? વિચારો તો ક્રિયાપદ કોને કહેવાય? હું એમ કહું કે દોડો તો તમે તરત દોડવાની ક્રિયા કરશો ને, ખબર પડી જાય ને કે મિસે શું કરવાનું કીધું છે કે ન ખબર પડે? ખબર પડે ને મિસ. હું એમ કહું ઊભા થાવ, તમને ક્રિયાપદમાં ખબર પડી ને કે મિસે શું કરવાનું કીધું છે? ઊભા થાવ. ઊભા થાવ. હા. પછી હું એમ કહું રડો, તો આ વાક્યની અંદર ક્રિયાપદ છે. મિસ તો પહેલા મિસ તો બધું કર્યું આવશે ને. કર્યું છે બેટા. હમણાં મેં શું સૂચના આપી કે ક્રિયાપદ શોધતા શીખો પેલા. બીજું વાક્ય છે લેશ હાલે નહીં તે હાલે નહીં. એક ક્રિયા કોણ થશે? હાલે નહીં. બાકીની ગર્લ પાક્કું બધાનું હાલે નહીં તે એની હા કઈ મિસ. ફેરવવું નથી ને? હા મિસ ફેરવવું છે, લેશ આવશે. જો લ્યો એને ફેરવો. લેશ ક્રિયાપદ કેમ લેશ થાય મને આવશે. સમજાવ તો બેટા. ક્રિયાપદ કીધું છે હો મેં, હાલે. ક્રિયાપદ. એ શીખ અને બતાવશું બેટા. તો હાલે નહીં ઈ ક્રિયાપદ છે. બસ ક્રિયા શું છે? તો કે હલવું નહીં. એ આપણી ક્રિયા. આપણને શું કરવાનું કીધું છે ભાઈ? હલવું નહીં. તેની ઉપર પડ્યું ત્રયંબક ચંપાયો તેણી વાર. આમાં ક્રિયાપદ છે. ઉપર ધ્યાનથી હો, પડ્યું. ક્રિયાપદ ઉપર પડ્યું. પદ કોણ? ઉપર નો આવે, ખાલી શું આવે? પડ્યું. પડ્યું. તો આપણું ક્રિયાપદ તમે બધા શોધતા આવડી ગયા? હા. નથી આવડ્યા હો, કોઈની હા નો આવી. અહીંયાથી વાક્ય હા બોલું મિસ. છું, એમાંથી મને ફટાફટ તમે ક્રિયાપદ કહેજો. હું અહીંયાથી વાક્ય બોલું છું, એમાંથી તમારે મને ક્રિયાપદ કહેવું છે. ધ્યાનથી સાંભળજો. બોલું ને? પહેલું વાક્ય. રાવણ ખડખડાટ હસવા લાગ્યો. ખડખડાટ. બેટા ક્રિયાપદ કોને કહેવાય? લાગ્યો. હસવા લાગ્યો. ખાલી લાગ્યો ક્રિયાપદ થાય ભાઈ? નહીં, હસવા એક જ લાગ્યો. ગર્લ્સ નો જવાબ હસવા છે. લાગ્યો. શું જવાબ આવશે? હસવા લાગ્યો. હસવા લાગ્યો. ચાલો રફ નોટમાં પહેલું વાક્ય લખો તો રાવણ ખડખડાટ હસવા લાગ્યો. તો એમાં ક્રિયાપદ નીચે અંડરલાઈન કરી નાખો તો. હું બીજું વાક્ય બોલું છું, ક્રિયાપદ જ શોધવાનું છે હો ગર્લ્સ. હા. બોલું બીજું વાક્ય હવે? સકીના ધીમે ધીમે ચાલે છે. મિસ લખવાનું છે. ધીમે ધીમે ચાલે. હા, બીજું કરી નાખો. સકીના ધીમે ચાલે છે. એમાં ક્રિયાપદ શું થશે? ધીમે ચાલે છે. ચાલે છે. ક્રિયાપદ કોને કહેવાય? ધીમે ધીમે ના જવાબ આવે છે એ લોકોને હજી ક્રિયાપદ કોને કહેવાય સમજાણું નથી. ક્રિયાપદ કોને કહેવાય? ચાલો તો બોલો તો બેટા. હમણાં મેં સમજાવ્યું હતું. જેણે આન્સર મને આપ્યો એ લોકો ક્રિયાપદ કોને કહેવાય છે. અંદર જે હું કરતા હોય એને કહેવાય. હા, તો ધીમે ધીમે માં તમે શું કરશો મને કહેશો? ચાલતી. ધીમે ધીમે માં કઈ કાર્ય થાય છે? હા મિસ, ધીમે ધીમે ચાલે છે.
હા પણ તો ક્રિયાપદ શું કહેવાય એમાં? ચાલે છે. ચાલે છે. હા, ધીમે ધીમે ક્રિયાપદ કહેવાય બેટા? તો નહીં કેવું વાક્ય બોલો? ધીમે ધીમે કોણે જવાબ મને આપ્યો? તો માઇક ઓન કરતો બેટા તું. હા, હું વાક્ય બોલું ને હવે એનો જવાબ તારે જ મને આપવાનો છે. શું નામ છે તારું? મિસ પેલું ગોવાળી વાક્ય સાનિયા સાહેબ. બાકી છે. ઓકે, ગોવાણી સાનિયા આપણને જવાબ આપશે. તો હું એક વાક્ય હજી બોલું છું. તમારે બધાએ મને આપવાનો છે, પણ સાનિયા પહેલા આપશે, પછી તમે બધા આપશો. આમ વાંધો લખો. ઘોડો. નહીં લખવાનું હતું. હા, નો લખ્યું હોય તો ચાલશે, વાંધો નહીં. ઘોડો ઝડપથી દોડે છે. બોલ સાનિયામાં ક્રિયાપદ કોણ થશે? દોડે છે. બાકીની ગર્લ્સ? દોડે છે. દોડે છે. હવે બધાને ક્રિયાપદ આવડી ગયું હો ભાઈ. હજી હું વાક્ય બોલું છું, બધા બોલજો જવાબ ફટાફટ. લખવાનું નથી હવે, બરાબર? જેને લખ્યું હોય આ 3 ઉદાહરણ રાખજો ખાલી. હા મિસ. ચકલી ચકચક કરે છે. કરે છે. ચકચક જો આ ચકચક જેનો જવાબ છે, ક્રિયાપદ શું થશે બેટા? કરે છે. કરે છે. કરે છે. કેમ ચકચક જવાબ આવ્યો તો તમારે? સોરી. ત્યારબાદ બોલું ને હજી ઉદાહરણ? હા મિસ. હા મિસ. હા મિસ. બાળકો રમત રમે છે. રમે છે. રમે છે. રમે છે. સરસ. નેક્સ્ટ હજી બોલું છું 2-3 ઉદાહરણ, જવાબ આપજો મને. વિદ્યાર્થીઓ શાળાએ જાય છે. જાય છે. જાય છે. અનિશા રડે છે. રડે છે. રડે છે. મિતાલી હસે છે. હસે છે. કૂતરો ભસે છે. હસે છે. તો હવે બધાને ક્રિયાપદ શોધતા આવડી ગયું ને? હા મિસ. હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે હું ક્રિયાપદ તમને યાદ કરાવડાવીશ અને પછી ક્રિયા વિશેષણ કરાવડાવીશ.